हरि ओम श्री कृष्ण वंदे जगद्गुरु धर्म रक्षति रक्षति। मारा वाला गीता ज्ञान गंगा प्रेमी सज्जनो, आप सौનું ફરી એકવાર ગીતા જ્ઞાન યજ્ઞના ગીતા સત્સંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે। મિત્રો, આજનો શ્લોક ગીતા અધ્યાય 10 વિભૂતિ યોગ 36। તો આ શ્લોકમાં ભગવાન અત્યંત આશ્ચર્યજનક વાત કરે છે। તેઓ માનવીય પુરુષાર્થ, જીત અને તેજની સાથે એવી બાબતોનો પણ ઉલ્લેખ કરે છે કે જે સામાન્ય રીતે નકારાત્મક ગણાય છે, પણ તેની પાછળ એક ગહન સત્ય છુપાયેલું હોય છે। તો મિત્રો, આપણે આપણી 7 સ્ટેપ પદ્ધતિ મુજબ શ્લોકનું શરૂઆત કરીએ। તો પ્રથમ શ્લોકનું ગાન અને તેના અર્થનું વાચન કરીએ। ધૃતમ સલયતામસ્મિ તેજ તેજસ્વિનામહમ જયોસ્મિ વ્યવસાયોસ્મિ સત્વમ સતવતામ્યહમ। હવે મિત્રો, સરળ ભાષામાં અર્થ જોઈએ કે ભગવાન કહે છે કે હું છળ કરનારાઓમાં જુગાર એટલે કે ધ્રુત હું છું, તેજસ્વીઓમાં તેજ હું છું, હું વિજયીઓમાં વિજય છું, નિશ્ચયીઓમાં નિશ્ચય એટલે કે વ્યવસાય હું છું, અને સાત્વિક પુરુષોમાં હું સાત્વિક એટલે કે સત્વ હું છું। તો મિત્રો, હવે આગળનો પોઈન્ટ મુખ્ય વિષય વસ્તુ સિદ્ધાંત। આ શ્લોકનો સિદ્ધાંત ભગવાન શું છે? તો ભગવાન અહીં સમજાવે છે કે આ જગતની તમામ શક્તિઓનો સ્ત્રોત તેઓ પોતે સ્વયં છે। પછી તે વિજય હોય, મહેનત હોય કે અત્યંત ગહન બુદ્ધિ ચાતુર્ય હોય। તો ભગવાન અહીં એ કહેવા માંગે છે કે કોઈની પણ તાકાત એ વ્યક્તિની પોતાની હોતી નથી, પરંતુ તે ઈશ્વરની જ દિવ્ય વિભૂતિ હોય છે। તો મિત્રો, આગળનો પોઈન્ટ સૂક્ષ્મ ચિંતન એટલે ગુઢાર્થ જોઈએ। ધૃતમ સલયાતાસ્મિ એટલે કે આ જાણીને તમને નવાઈ લાગે કે ભગવાન પોતાને જુગાર કેમ કહે છે? તો એનો અર્થ એ છે કે જ્યારે સળ કરનારાઓ એકબીજાને છેતરે છે, ત્યારે જે સર્વોચ્ચ બુદ્ધિ, જે સર્વોચ્ચ દાવ પેચ લડાય છે, ત્યારે જે સર્વોચ્ચ બુદ્ધિ વાપરે છે તે જીતે છે। તો તે પણ ઈશ્વરની એક શક્તિનો જ અંશ છે। અને વળી જુગારમાં વ્યક્તિ બધું જ હારી શકે છે, તો તે સર્વસ્વને હરી લેનારી શક્તિ પણ ઈશ્વર જ છે। જયોસ્મિ વ્યવસાયોસ્મિ તો સફળતા એટલે કે જય અને સફળતા કરવા માટે કરવામાં આવતી મક્કમ મહેનત, મક્કમ પુરુષાર્થ, તો એ વ્યવસાય, તો આ બંને પણ પરમાત્માનું જ સ્વરૂપ છે। સત્વમ સત્વતામહમ તો સજ્જન માણસોમાં રહેલી જે પવિત્રતા અને ધૈર્ય છે તે પણ ઈશ્વરનો પ્રકાશ છે। તો મિત્રો, આગળનો પોઈન્ટ જોઈએ કે મનોમંથન। આપણી જાત સાથે આ શ્લોકનો પ્રશ્ન કે શું હું મારી સફળતાનો શ્રેય ભગવાન અને ઈશ્વરને આપું છું? જ્યારે આપણે જીતી છીએ ત્યારે અહંકાર આવો એ સ્વાભાવિક છે, પરંતુ જો આપણે આ શ્લોકને યાદ કરીએ, ધ્યાનમાં રાખીએ, જીવનમાં ઉતારીએ, તો આપણને સમજાવે છે કે વિજય પણ ભગવાનની જ વિભૂતિ છે। તેવી જ રીતે મુશ્કેલીના સમયમાં કામ કરવાની જે શક્તિ મળે છે, પુરુષાર્થ મળે છે, મુશ્કેલીમાંથી બહાર નીકળવાનું જે આપણે મહેનત કરીએ છીએ, વ્યવસાય કરીએ છીએ, તે પણ એક ઈશ્વરની જ શક્તિ છે, ઈશ્વરની જ પ્રસાદી છે। તો મિત્રો, આને વ્યવહારિક ઉપયોગિતામાં કઈ રીતે લાવી શકીએ? તો આ શ્લોક આપણને અહંકારથી મુક્તિ અને મક્કમતા શીખવે છે। જો આપણે કંઈ પણ કાર્યમાં સફળ થવું હોય તો આપણા વ્યવસાય એટલે કે નિશ્ચયમાં ઈશ્વરના દર્શન કરવા જોઈએ, અને જો આપણો નિશ્ચય અડગ હશે તો તે ઈશ્વરીય વિભૂતિ બની અને આપણને જય જરૂર અપાવશે, એટલે કે આપણો જય નિશ્ચિત હશે જ। તો મિત્રો, આને હજુ પણ આગળના પોઈન્ટમાં કે વ્યવહારુ દ્રષ્ટાંત રૂપે જોઈએ, જેથી આપણને વધુ ખબર પડે। તો જેમ સૂર્યના કિરણો ગંગાજીના પવિત્ર જળ પર પણ પડે છે અને ગંદા નાળા ઉપર પણ પડે છે, એટલે કે ગટર ઉપર પણ પડે છે, પરંતુ સૂર્ય ક્યારે અશુદ્ધ થતો નથી, તેમ
ઈશ્વરીય શક્તિ જગતના દરેક કાર્યમાં વ્યાપ્ત છે. એ જુગારમાં હોય કે સત્કાર્યમાં હોય, છતાં પણ તે નિર્ગુણ અને પવિત્ર જ છે. મિત્રો હવે પછીના આગળના 37મા શ્લોકમાં ભગવાન ઋષિવંશીઓમાં હું, પાંડવોમાં હું, મુનિઓમાં તથા કવિઓમાં પોતાની વિભૂતિ જણાવશે. આમાં તેઓ સ્વયં પોતાનો પણ ઉલ્લેખ કરે છે. તો મિત્રો સત્સંગને અહીં વિરામ આપીએ. સારું હતું એ ભગવાનનું હતું, સનાતન શાસ્ત્રોનું હતું, મારા ગુરુદેવનું હતું. આમાં જે પણ કંઈ ખામી રહી ગઈ હોય તો મારી ગણી મને ક્ષમા કરી આગળના મળવાના વાયદા સાથે અહીં રજા લઈએ. અને મિત્રો જો આ સ્ટેપ પદ્ધતિ મુજબ તમને સત્સંગ ગમતો હોય તો કોમેન્ટ કરવા વિનંતી, શેર, લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આગળના સત્સંગમાં ફરી મળીશું. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે.